जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 9 सवर्ग संयोजनों में छेल्ले लेक्चर नंबर 5 में આપણે આપણા પેમ્ફલેટના S9 થી પ્રશ્ન નંબર 25 સુધી ભણી ગયા હતા। હવે આજે પ્રશ્ન નંબર 26 થી આગળ વધીશું। હવે જો ગઈ વખતે જે છેલ્લે લેક્ચર નંબર 5 માં એક પ્રશ્ન મેં સ્વાધ્યાયનો વધારે ચલાવી દીધો હતો, એટલે જો કે પાછળથી ભણવાનો જ છે પણ સીધે સીધો વચ્ચે ભણાવી દીધો હતો, એટલે આપણે પ્રશ્ન નંબર આપવામાં થોડી ભૂલ થઈ હતી। એમાં પ્રશ્ન નંબર 26 સુધી આપણે ભણ્યા હતા, એકચ્યુઅલી પ્રશ્ન નંબર 25 સુધી જ, એટલે મેં એક નંબર થોડો વધારે આપી દીધો હતો। તો આજે પ્રશ્ન નંબર 25થી આગળ વધીએ તો 26થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 26નું વિધાન આ રીતનું છે। એકદમ સહેલા પ્રશ્નો છે, ધ્યાન રાખજો ભાઈ। આખા કેમેસ્ટ્રીનો સૌથી સહેલું ચેપ્ટર આ છે। પીટી EN ટ્વાઇસ Cl2+2 સવર્ગ સંયોજનના શક્ય સમઘટકોના પ્રકાર આકૃતિ દોરી સમજાવો। તો આના શક્ય સમઘટકોના પ્રકાર આકૃતિ દોરીને સમજાવવાના છે, અને અથવા કરીને જોજો સીસ CrCl2 થ્રાઇસ માઇનસ અને ટ્રાન્સ CrCl2 થ્રાઇસ -3 પૈકી કઈ સંકીર્ણ સ્પીસીસ કિરાલ છે। જો આના ઉપરથી જ હું અથવા કરીને અહીંયા બીજો લખું છું, તો આ જ પ્રશ્નનો જવાબ, ખાલી સંકીર્ણનું નામ અને બંધારણ બદલવાનું છે। તો CrCl2 થ્રાઇસ -3 અને અહીંયા સીસ પહેલો, ટ્રાન્સ CrCl2 થ્રાઇસ 3 પૈકી કઈ સ્પીસીસ કિરાલ છે, પૈકી કોણ કિરાલ છે। જોજો આ બે પ્રશ્નોના જવાબ એક જ થશે, ભલે બે બંધારણ જુદા રહે। તો જોઈએ સૌથી પહેલાં તો આપણને અહીંના સમઘટકો પૂછ્યા છે। શું પૂછ્યું છે પ્રશ્નમાં? શક્ય સમઘટકોના પ્રકાર। તો સમઘટકોમાં આપણે પહેલાં અણુનો પ્રકાર જોઈએ તો Ml2X2 પ્રકારનો છે, જોઈ લો। Ml2X2 પ્રકારનો છે, બરાબર। એટલે EN પ્રકારના બે લિગેન્ડ છે, ભલે દ્વિદંતી રહ્યા પણ ગણાય તો એક જ લિગેન્ડ, અને Cl પ્રકારના બે છે। અને આપણે ભણી ગયા છીએ કે Ml2X2માં સીસ અને ટ્રાન્સ એમ બે ભૌમિતિક સમઘટકો જોવા મળે। ચલો બરોબર। હવે આપણે સીસનું બંધારણ દોરીએ તો પીટી, જોજો સીસનું બંધારણ પહેલું ટ્રાન્સનું દોરી કાઢીએ। ચલો, તો પીટીની બે સામસામે Cl દર્શાવીએ, અને અહીંયાથી આમ EN દ્વિદંતી લિગેન્ડ છે, એટલે આપણે આ રીતે દર્શાવીશું। બોલો, બે Cl સામસામે, બે EN સામસામે, એટલે આ કયો સમઘટક થયો? ટ્રાન્સ। જોજો હવે સરળતા ખાતર હું અહીંયા અરીસો મૂકીશ, પછી બીજો અહીંયા દોરું છું। તો બોલો પીટી પછી તો Cl ઉપર નીચે, અને અહીંથી બોલો EN, અને અહીંથી પણ EN। તો હવે ધ્યાનથી જુઓ, તો શું આને આની ઉપર અધ્યારોપિત કરી શકાય છે? તો કે હા। એનો મતલબ કે આ એકના એક ગણું થયા, એટલે આ સમઘટક થાય નહીં। ચલો હવે સીસ દોરીએ, તો સીસમાં જોજો શું કરીશું? બે Cl એક જ બાજુ અને બે EN એક જ બાજુ। તમારે આકૃતિ દોરવી હોય ને, એટલે હું તમને એક સરળ મેથડ આપી દઉં। પેન્સિલથી પહેલી એક ચોકડી દોરી દેવાની, પછી ઉપરથી એક લાઈન, નીચેથી એક લાઈન, બરાબર। ચોકડીમાં આ વચ્ચે ભૂસી નાખી, બરાબર। આ લાઈનોને એક સરખી કરી નાખવાની, આ લાઈનોને એક સરખી કરી નાખવાની। બોલો અહીંયા Cl, અહીંયા Cl, અહીંથી EN, અને એવી રીતે અહીંથી EN, કમ્પ્લીટ। હવે આની બાજુમાં અરીસો મૂકીએ। ચલો, આ અરીસો છે, તો શું થશે? વચ્ચે પીટી। તો હવે હું રેન્ડમલી દોરી દઈશ। બોલો અહીંયા શું થશે? EN, અને અહીંયા પણ EN, આ Cl થયું।
તો જોજો આ બિન અધ્યારોપણીય છે, અહીંથી ઉઠાઈને આમ મૂકો તો આ Cl અહીંયા ગયું, આ En છે એ પેલી બાજુ જતું, અથવા તો આ અહીંયા હતું એ આ બાજુ, એટલે કે આની ઉપરના ઉપર આવ્યું, ખબર પડી? એટલે બિન અધ્યારોપણીય છે. આ હું અહીંયા તૂટક લાઈનથી દોરું તો બોલો આ Cl અહીંયા આવ્યો, અહીંયા En આવ્યો, પછી આ Cl એમના એમ રહ્યો, આ ક્યાં જતો રહ્યો તો અહીંયા વચ્ચે આવ્યો. બોલો દેખાયું? તૂટક લાઈનથી દોર્યું તો આ થયું બિન અધ્યારોપણીય. એટલે આ સીસ સમઘટક છે, આ સીસ સમઘટક છે, પણ બિન અધ્યારોપણીય છે. એટલે બેમાં તો એક કયો હશે? ડેક્સ્ટ્રો, અને બીજો હશે લીવો. બીજો કયો હશે? લીવો. બોલો કમ્પ્લેટ. તો આટલું લખવાનું છે. તો હવે જોજો લખાણમાં શું લખીશું પહેલાં એ સમજીએ. તો PtEnCl2 સવર્ગ આયનના બે ભૌમિતિક સમઘટકો અનુક્રમે સીસ અને ટ્રાન્સ શક્ય છે, બરોબર? જે પૈકી સીસ સમઘટકના બે પ્રકાશીય સમઘટકો અનુક્રમે દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રો અને વામ ભ્રમણીય એટલે કે લીવો છે. આમ PtEn2Cl2+2 સવર્ગ આયનના કુલ 3 સમઘટકો શક્ય બને છે, જેના બંધારણ નીચે દોરેલા છે. આ દોરવાનું નહીં. કમ્પ્લીટ, કારણ કે એ તો એનું એ જ થાય છે. આ તો તમને સમજાવવા માટે મેં દોર્યું હતું. બોલો હવે એવી રીતે આ અથવાનો પ્રશ્ન છે, એનો જવાબ આપો. બોલો એમાં આપણને પૂછ્યું છે CCrCl2OX થ્રાઇસ. ચલો એનું બંધારણ દોરીએ. એના બંધારણ દોરીએ. ભાઈ એ મેં પેમ્પલેટમાં લખીને નથી આપ્યું એટલે બંધારણ દોરું છું. ધ્યાનથી જોજો, એ સ્વાધ્યાયનો પાઠ્યપુસ્તકનો કોયડો છે. તો એની અંદર બંધારણ દોરીએ તો Cr. હવે જો Cl2OX4 એટલે એ પણ કયા પ્રકારનો થયો? કયા પ્રકારનો થયો? તો Ma2L3. પણ L3 તો છે જ નહીં, પણ એ L3ની જગ્યાએ અહીંયા OX દ્વિદંતી છે, એટલે કદાચ અહીંયા છાપવાની ભૂલ હોઈ શકે. અહીંયા બગડો આવશે ભાઈ, OX ટ્વાઇસ જ આવશે, આ થ્રાઇસ ના આવે. આ છાપવાની ભૂલ છે, બરોબર? આ છાપવાની ભૂલ છે. ક્લિયર? તો એવી પરિસ્થિતિમાં બોલો તમે શું કરશો? શું કરશો વિચારો. તો સેમ વસ્તુ કરવાની છે, કશું જ કરવાનું નહીં. ફરીથી બોલો અહીંયા ક્રોમિયમ લઈ લેવાનું વચ્ચે, પછી આ રીતે એક ઉપર ને એક નીચે. બોલો બે Cl સામ સામે, અહીંથી વાળીને OX લખી દેવાનું, અને આખાની ઉપર બોલો 3- લખવાનું. બોલો પહેલું પતી ગયું. હવે આપણને ખબર છે કે આને અહીંયા અરીસો મૂકીશું તો આનું આ બંધારણ મળશે, તો આને કહી દીધું ટ્રાન્સ. હવે તો Cr, બરોબર? ચલો ફરીથી પાછી 6 લાઈનો દોરી કાઢી એક સરખા અંતરે, એક સરખા 60 અંશના ખૂણે 6 લાઈનો દોરી. તો એમાં બે Cl અહીંયા દર્શાવો, આને અંદર OX દર્શાવો, અને આને પણ OX લખી નાખો, અને અહીંયા ખૂણા ઉપર -3 લખો. ચલો અહીંયા અરીસો મૂકી દઈએ. તો અરીસો મૂકીએ એટલે ફરીથી પાછું એવું જ કરીશું. બોલો Cr 4 લાઈનો સરખી, એટલે 6 લાઈનો. બોલો હવે શું કરીશું? તો અરીસા પ્રમાણે અહીંયા Cl, અહીંયા Cl. બોલો આ થઈ ગયો OX, અને આ થઈ ગયો OX. અહીંયા ખૂણા ઉપર -3 લખી દઈશું, બરોબર? તો આ ટ્રાન્સ સમઘટક, આ સીસમાં એક ડેક્સ્ટ્રો હશે એટલે કે D, અને બીજો L. તો લખાણ એનું એ જ લખવાનું, કશું જ કરવાનું નહીં. બોલો એમાંથી આપણને પ્રશ્નમાં એવું પૂછ્યું છે કઈ સ્પીસીઝ કિરાલ છે. તો કિરાલ કોને કહેવાય? કિરાલ કોને કહેવાય? તો જેના પ્રતિબિંબને એની ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. તો બોલો આના પ્રતિબિંબને અધ્યારોપિત કરી શકાય છે, જ્યારે આનાને અધ્યારોપિત કરી શકાતું નથી. એટલે બોલો કયો સમઘટક કિરાલ થશે? તો સીસ સમઘટક. કયો સમઘટક? સીસ સમઘટક. તો અહીંયા તમારો 26મો પ્રશ્ન પણ આપણે પૂરો કર્યો. હવે વાત કરીશું 27મા પ્રશ્નની. તો જોઈએ પ્રશ્ન નંબર 27. છવ્વીસમાં મેં જવાબ એકનો લખ્યો છે, તમારે 2 લખવાના છો, કારણ કે પરીક્ષામાં 2 પૂછાશે, ગમે તે પૂછાય. હું અથવા કાઢી નાખું તો આખો જવાબ બદલાઈ જાય. ચલો એના પછી 27મો પ્રશ્ન, સવર્ગ સંયોજનોમાં બંધન સમઘટકતા
સંવર્ગ સંયોજનોમાં બંધન સમઘટકતા ઉદાહરણ આપી સમજાવું. બોલો, ક્લિયર? તો સૌથી પહેલા બંધન સમઘટકતા શેમાં જોવા મળે? તો જે સંવર્ગ સંયોજનમાં એમ બાયોડન્ટ એટલે કે ઉભય ગુણધર્મી, જો અહીંયા પહેલો પરિચય આપીશું, જે સંવર્ગ સ્પીસીઝ અથવા તો સંયોજનમાં ઉભયદંતી લિગેન્ડ આવેલું હોય તેવા સંવર્ગ સંયોજનોમાં બંધન સમઘટકતા અથવા બંધનીય સમઘટકતા જોવા મળે છે. બોલો, કમ્પ્લીટ? હવે તો આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે CN માઇનસ, SCN માઇનસ, NO2 માઇનસ વગેરે. આ બધા કેવા પેલા હતા, યાદ છે ને? યાદ છે? તો આમાંથી દાખલા તરીકે ચોપડી પ્રમાણે હું SCN માઇનસ વાળું એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે તો અહીંયા જ લખવાનું, જે સંવર્ગ સંયોજનોમાં CN માઇનસ, SCN માઇનસ, NO2 માઇનસ વગેરે જેવા ઉભયદંતી લિગેન્ડ આવેલા હોય તેવા સંવર્ગ સંયોજનોમાં બંધન સમઘટકતા જોવા મળે છે. હવે આપણે સમજાવી દઈએ. દાખલા તરીકે થાયોસાઇનેટ SCN માઇનસ લિગેન્ડ ધરાવતા સંવર્ગ સંયોજનોમાં SCN નો S જોડાય અથવા એટલે S જોડાય તો MSCN માઇનસ એટલે MSCN આવું સંકીર્ણ બને, અને N જોડાય ત્યારે તો MNCS બને. જો S જોડાય તો MSCN અને N જોડાય તો MNCS બને છે. બરોબર? આવા સંવર્ગ સંયોજનના આણ્વીય સૂત્રો તો સમાન થશે. જો અણુસૂત્ર તો MSCN MSCN એનું એક થયું ને, કોઈ ફરક પડ્યો નથી. ભાઈ આ S નથી, હોય એરો છે. ચલો, તો અણુસૂત્રો સમાન છે, પરંતુ બોલો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા થશે? જુદા. તો આવા સંયોજનોને એકબીજાના બંધન સમઘટકો કહે છે. હવે ઉદાહરણ આપી દેવાનું. તો આખી થિયરી બોલો આપણે આપણા શબ્દોમાં લખ્યું અને એક પણ માર્ક્સ જવા ના દેવો હોય તો શું લખાય? પહેલાં સમજી લીધી. હવે આપણે ઉદાહરણ લખીએ. તો જોજો, જે સંવર્ગ સંયોજનોમાં SCN માઇનસ, CN માઇનસ, NO2 માઇનસ વગેરે જેવા ઉભયદંતી લિગેન્ડ આવેલા હોય તેવા સંવર્ગ સંયોજનોમાં બંધન સમઘટકતા જોવા મળે છે. ચલો, બીજો મુદ્દો. જેમ કે જો કોઈ સંવર્ગ સંયોજનમાં SCN માઇનસ ઉભયદંતી લિગેન્ડ આવેલું હોય ત્યારે કેન્દ્રીય ધાતુ આયન સાથે SCN માઇનસનો S જોડાય ત્યારે MSCN પ્રકારનું અને SCN માઇનસનો N પરમાણુ જોડાય ત્યારે MNCS પ્રકારનો સંવર્ગ સંયોજન બને છે. પછી મુદ્દો પાડીને આવા બંને સંવર્ગ સંયોજનોના
आणवीय सूत्र समान होय छे, परंतु तेमां संवर्ग सहसंयोजक बंधनी जुदी जुदी प्रकृतिना कारणे तेमना गुणधर्मो जुदा जुदा होय छे। आवा बे संवर्ग संयोजनोने एकबीजाना बंधन संघटको अने तेमनी आ लाक्षणिकताने बंधनीय समघटकता कहे छे। बोलो कम्प्लीट। दाखला तरीके आटलू लखो એટલે તમારા 2 માર્ક્સ રોકડા થઈ જાય। દાખલા 3 માર્ક્સ। દાખલા તરીકે હું ટ્રીક આપીશ। દરેક સમઘટકતાનું ચોપડીમાં આપેલું ઉદાહરણ લખવું ફરજિયાત છે, કારણ કે તમે જો બહારનું લખશો અને કદાચ એ સંવર્ગ સંયોજન શક્ય નહીં હોય તો માર્ક્સ મળવા કપાઈ જશે। તો અહીંયા કૃપા જો ટ્રીક છે, કૃપા 5 થાય 2+, કૃપા 5 થાય 2+। બોલો આના ઉપરથી બંધારણ લખીએ। ઇમ્પ્લાઇઝ ક્રૂ એટલે ક્રોમિયમ, પા એટલે પાણી તો H2O 5 ટાઈમ્સ, પછી થાયોસાઇનાઇડ એટલે કે HCN અને કૌંસની બહાર લખીશું 2+। લખાયું? બોલો ક્રોમિયમ H2O5 HCN એ બહુ પરમાણ્વીય છે એટલે કૌંસમાં લખવું પડે, અને Cr H2O5 હવે NCS લખવાનું 2+। એકબીજાના બંધનીય સમઘટકો છે। કમ્પ્લીટ। તો તમારા 3 માર્ક્સ અહીંયા રોકડા થઈ જાય। એવી રીતે બીજું ઉદાહરણ આપવાનું। પહેલું ઉદાહરણ જો 3 માર્ક્સ લેવા એટલે 2 ઉદાહરણ લખવા પડે। પહેલું ઉદાહરણ લખ્યું। બીજું ઉદાહરણ છે કોનાએ ફાઈ2, કોનાએ 5 2+, કોનાએ ફાઈ2। બોલો એમાં શું લખીશું? ના એટલે નાઇટ્રો। તો ધ્યાન રાખજો, પહેલું ઉદાહરણ લખીએ CO NO2 પછી એમોનિયા 5 વખત 2+, અને હવે લખીશું CO ONO NH3 5 2+। બોલો ખબર પડી? જોજો હવે આ જે કોનાએ ફાઈ2 છે એ પીળા રંગનો છે, જ્યારે આ લાલ રંગનો છે, એટલે આપણે પુરાવો આપી દીધો કે અણુસૂત્ર સમાન છે તેમ છતાં ગુણધર્મો કેવા છે? જુદા। તો આમ આ પણ એકબીજાના। તો આટલું લખો એટલે તમારા 3 માર્ક્સ રોકડા, સટાસટ જવાબ આવી જાય। ઓકે, ચલો એના પછી 28મો પ્રશ્ન લઈએ। ભાઈ વિડીયો સ્ટોપ કરી અને આ લખવું હોય તો લખી લેજો। આપણામાં સ્ક્રીનશોટ નહીં લેવાય, અને સ્ક્રીનશોટ લેશો તો તમે વાપરશો નહીં, મને ખબર છે, ભૂતકાળમાં બહુ જ અનુભવો છે મારા, એટલે જ મેં આ બધી ટેકનિકો અપનાવી છે કે જેટલું સરળતાથી મળે ને એટલું આપણને ઓછું ગમે, મુશ્કેલીથી મળે ને એ વધારે ગમે। બરાબર? તો જોઈએ પ્રશ્ન નંબર 28। સંવર્ગ સંયોજનોમાં સંવર્ગ કૌંસમાં કોઓર્ડિનેશન સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો। આવો પ્રશ્ન છે। સંવર્ગ સંયોજનોમાં સંવર્ગ એટલે કે કોઓર્ડિનેશન સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો। તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં તો આ સમઘટકતા ક્યારે જોવા મળે? તો પહેલો પરિચય આપીશું। જે સંવર્ગ સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન
બંને તરીકે સંકીર્ણ અથવા તો સંવર્ગ આયન હોય તેવા સંવર્ગ સંયોજનોમાં બે અલગ અલગ એટલે ધન વીજભારિત સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને ઋણ વીજભારિત સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડની અદલા બદલીના કારણે પ્રાપ્ત થતા બે અલગ અલગ બે સંવર્ગ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય છે, પરંતુ તેમના ગુણધર્મો જુદા જુદા હોય છે. આવા બે સંવર્ગ સંયોજનોને એકબીજાના સંવર્ગ સમઘટકો એટલે કે કોઓર્ડિનેશન સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને સંવર્ગ સમઘટકતા કહે છે. બરોબર. જો જે સંવર્ગ સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન બંને તરીકે સંવર્ગ એટલે કે સંકીર્ણ અથવા તો સંવર્ગ આયન હોય અને તેવા સંવર્ગ સંયોજનોમાં ધન વીજભારિત સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર અને ઋણ વીજભારિત સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં લિગેન્ડની અદલા બદલીના કારણે પ્રાપ્ત થતા બે સંવર્ગ સંયોજનોના આણ્વીય સૂત્રો તો સમાન હોય છે, પરંતુ તેમના ગુણધર્મો જુદા હોય છે. આવા બે સંવર્ગ સંયોજનોને એકબીજાના સંવર્ગ સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને શું કહે છે? સંવર્ગ સમઘટકતા કહે છે. ચલો, દાખલા તરીકે હવે જો સીધી સમજૂતી માટે દાખલા તરીકે તો એમાં આપણે કેટલા ઉદાહરણ આપીશું? ઓછામાં ઓછા બે તો આપવાના જ છે. બે આપવાના છે, પણ હું બેથી વધારે આપીશ જે તમને જીનીટમાં કામમાં આવશે. એટલે નોંધ તરીકે મેં લખેલા છે, એ પછી સમજાવું. તો આપણે બે આપીએ તો ક્રોએ 63, ક્રોસા 63, ક્યુએ 42, પટકલો 42. જોજે, ક્રોએ 63, ક્રોસા આખું લખું ક્રોસા 63, ક્રોએ 63, ક્રોસા 63. યાદ રહ્યું? ક્રોએ 63, ક્રોસા 63. તો આપણે પહેલું આના ઉપરથી બંધારણ લખીએ તો ધ્યાન રાખજો. આના ઉપરથી લખીએ તો ક્રોમિયમ Cr પછી એમોનિયા 6 વખત અને એનો વીજભાર +3. સામે ક્રોમિયમ સાયનાઇડ 6 વખત, એનો વીજભાર -3. એટલે આપણે ખાલી ખબર પડે માટે વીજભાર લખ્યા છે. હવે તો બે સામસામે છે વીજભાર, એટલે કાઢી નાખીએ ચાલે. હવે ધ્યાન રાખજો શું થાય. તો અહીંયા ક્રોમિયમ બે સરખા છે, બે ક્રોમિયમ કેન્દ્રીય ધાતુ આયન સરખી છે, એટલે તમે સીધી જ લિગેન્ડની અદલા બદલી કરી નાખશો ચાલશે. બોલો, અહીંયા આ પ્લસ હતું, આ માઇનસ હતું. આ CN અહીંયા લાવીએ તો શું થાય? બોલો, શું થઈ જાય? એક મિનિટ, મારી ભૂલ થઈ. ક્રોએ 63, કોષા 63 છે, ક્રોશા નથી, મારી ભૂલ થઈ. હો ભાઈ, અહીંયા કોબાલ્ટ છે. શું છે? કોષા 63 છે. બોલો, એક જ મિનિટ. અરે યાર, મારી આખી ભૂલ જ થઈ છે. વાંધો નહીં, એ ભૂલ તો કોએ 63 અને ક્રોશા 63. તો અહીંયા તો ક્રોમિયમ છે, પણ અહીંયા કોબાલ્ટ છે. જો હવે અહીંયા તમારે ખાસ શીખવાનું છે. ફરીથી ભાઈ વ્યાખ્યા આવડી ગઈ છે, ઉદાહરણ યાદ રાખવાની ટ્રીકમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. કોએ 63, ક્રોશા 63 છે. તો કોબાલ્ટ એમોનિયા 6 વખત +3, પછી ક્રોમિયમ, પછી સાયનાઇડ 6 વખત અને પેલો -3.
હવે જો હું સીધે સીધી ખાલી લિગેન્ડની અદલા બદલી કરું જો અહીંયા કહ્યું છે પ્રમાણે તો શું થશે? તો બોલો અહીંયા CO CN6 +3 અને આ બાજુ થશે CR NH36 -3. જો હું તમને પહેલી ભૂલ શીખવાડી રહ્યો છું. હવે આનો ઓક્સિડેશન આંક શોધો તો ભાઈ આ બેનો, તો આનો 0 તો CR -3 થયો, આનો -6 પેલી બાજુ +6 તો 9 થઈ ગયો. જુઓ તો શું એ તો બદલવાનું નથી. ઓક્સિડેશન આંક તો અચળના અચળ જ રાખવાનો છે. ઓક્સિડેશન આંક તો કેવો રાખવાનો છે? અચળનો અચળ જ. ઓકે, તો બોલો શું થશે હવે? તો આપણું ખોટું પડ્યું અહીંયા ઉપરની વ્યાખ્યા પ્રમાણે. તો એ વ્યાખ્યા પ્રમાણે ક્યારે સાચું પડે? જો બે ધનાયન એટલે કે ધાતુ આયન સરખા હોય ને તો સાચું પડે, પણ અહીંયા તો જુદા છે. તો જુદા છે માટે શું કરવાનું? આપણે કશું કરવાનું નહીં, આના જ બંધારણ જો આ ખોટું પડ્યું ને તો હવે સાચું કરીએ. આમાં ધનાયન એટલે કે આ બદલી નાખવાના. જોજો અહીંયા CR NH36 CRને અહીંયા લઈ લીધો ને પેલાને અહીંયા, તો આ +3 અને CO CN6 -3. જુઓ ખબર પડી? આની આપણે અહીંયા જો લિગેન્ડ બદલ્યા તો આખો વીજભાર બદલાઈ ગયો. લિગેન્ડ બદલ્યા તો વીજભાર બદલાઈ ગયો, પણ આપણે ધનાયન એટલે કે કેન્દ્રીય ધાતુ આયન બદલ્યા તો હવે જો આનો ઓક્સિડેશન આંક +3 નો 3 જ રહ્યો, આનોય +3 નો 3 રહ્યો, અહીંયા +3 જ હતો. જોઈ લો બંનેનો. તો ફરીથી પહેલું ઉદાહરણ બરાબર સમજી લઈએ. બોલો પહેલું ઉદાહરણ યાદ રાખવાની ટ્રીક શું છે? તો કોએ 63 કોષા 63 છે. કયું છે? કોએ 63, કોએ 6 અને 3+, પછી ક્રોશા 63, મારે ક્રોમિયમ જ લખાઈ જાય છે, ક્રોશા 6 અને 3-. ચલો આના ઉપરથી બંધારણ દોરીએ તો પહેલો કોબાલ્ટ, એમોનિયા 6 વખત અને એનો વીજભાર +3, બીજા કૌંસમાં ક્રોમિયમ સાયનાઇડ 6 વખત અને એનો વીજભાર -3. બરોબર. બોલો એમાં સમઘટક બનાવવો હોય તો એ સમઘટક બનાવવા માટે આપણે શું બદલીશું? ધન આયનો જુદા જુદા હોય એટલે કે કેન્દ્રીય ધાતુ આયન જુદા જુદા હોય તો ધાતુ આયન બદલવાના, અને જો સરખા હોય તો લિગેન્ડ બદલવાના. તો બોલો હવે શું થશે? તો અહીંયા તો CR આગળ આવી ગયો, CR NH36 +3 અને CO CN6. તો આ બંને એકબીજાના કયા સમઘટકો થયા? સમવર્ગ સમઘટકો. એવી રીતે બીજું ઉદાહરણ છે, આ પહેલું હતું, હવે બીજું લઉં. QA42 પટકલો 42. જોજો QA42 પટકલો 42. બોલો તમને હવે ખબર પડી જાય. Q એટલે કોપર, A એટલે એમોનિયા, પટ એટલે પ્લેટિનમ ને ક્લો એટલે. ચલો આના ઉપરથી બંધારણ દોરીએ તો Cu NH3 4 2+ અને બીજું લઈએ PtCl4 2-. બોલો આમાં પણ પહેલાંના જેવું જ છે, આમાં પણ પહેલાંના જેવું જ છે. એટલે શેની અદલા બદલી કરીશું? શેની અદલા બદલી કરીશું? પીટીની ને સીયુની. તો બોલો આના ઉપરથી બીજું બંધારણ, તો અહીંયા પીટી બોલો NH3 4 2+ અને અહીંયા CuCl4, ભાઈ કૌંસ નહીં કરો ચાલશે કારણ કે એક પરમાણુય છે, -2. બોલો કમ્પ્લીટ. તો આ થયા તમારા બંધનીય સમઘટક, સમવર્ગ સમઘટકો. હવે જોજો એમાં નોંધ લખી છે મેં. તો સંવર્ગ સંયોજનમાં ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થાઓ અને સંવર્ગાંક જુદા જુદા હોય ત્યારે પણ કોઓર્ડિનેશન સમઘટકતા જોવા મળે છે, અને એનું ઉદાહરણ છે પટે 42 પટકલો 62. જોજો હવે હું ત્રીજું ઉદાહરણ લઉં છું. તમારો પ્રશ્ન પતી ગયો, પણ જોજો આમાં શું હતું? સંવર્ગાંકે સરખા છે અને ઓક્સિડેશન આંકે સરખા છે. બંનેના +3 આપણે શોધ્યા હતા. અહીંયા એવું થયું, ગણો અહીંયા +2 થશે ને આ +2 થશે. તો સંવર્ગાંક સરખા હોય અને ઓક્સિડેશન આંક સરખા હોય તો સંવર્ગ સમઘટકતા જોવા મળે જ. પણ બીજું ક્યારે જોવા મળે છે? તો સંવર્ગ સંયોજનોમાં ધાતુ આયનની ઓક્સિડેશન અવસ્થા અને સંવર્ગાંક જુદા જુદા હોય ત્યારે પણ કોઓર્ડિનેશન સમઘટકતા જોવા મળે છે. દાખલા તરીકે બોલો એની ટ્રીક શું હતી? એની ટ્રીક હતી પટે 42 પટકલો 62. પટ એ 42
પટકલો 62. ચલો આનું બંધારણ લખીએ તો પીટી NH3 2+ અને અહીંયા લખીશું બીજા કૌંસમાં પીટી પટે 42 પટકલો 42 બરોબર છે. બોલો બીજામાં લખીશું તો Cl 6 -2. બોલો આમાં સવર્ગાંક 4 છે, આમાં સવર્ગાંક 6 છે, અહીંયા ઓક્સિડેશન આંક +2 છે, અહીંયા ઓક્સિડેશન આંક +4 છે. જોઈ લો આ -2 છે, -6 પેલી બાજુ ગયા એટલે +4. તો ઓક્સિડેશન આંક જુદો, સવર્ગાંક એ જુદા જુદા. બોલો સવર્ગાંક કેટલો છે 4, અહીંયા 6, ઓક્સિડેશન આંકે જુદો જુદો. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? બોલો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? તો એની અંદર 4 NH3 આ બાદ જવા દેવાના, એની જગ્યાએ 4 Cl અહીંયા લાવવાના. તો જોજો તો પીટી NH3 twice Cl4. બોલો હવે અહીંયા જોજો ઓક્સિડેશન આંક બદલાઈ જશે. પીટી NH3 4 બરાબર છે, કંઈ બદલાશે નહીં. તો +2 અને અહીંયા પેલા 4 NH3 આવ્યા, સોરી મારી ભૂલ થઈ ગયો, 4 જતા જ રહે ને એટલે અહીંયા PTCl4 જ લેવાના. આ 4 NH3 અહીંયા ગયા ત્યાંથી 4 Cl આવ્યા એટલે PTCl4 +2 બીજા જ કૌંસમાં PTNH3 Cl2 -2. બોલો હવે ચેક કરો તો તમારો જવાબ સાચો છે. બોલો અહીંયા પીટીનો ઓક્સિડેશન આંક કેટલો થયો? 4, પેલી બાજુ -4 એટલે -2 થઈ ગયા. અહીંયા કેટલો થયો? તો +4 થઈ ગયો. બોલો અહીંયા +2 ની સાથે એકલો એમોનિયા જ હતો, સોરી અહીંયા +2 થશે. +2 ની સાથે એમોનિયા હતો, એની જગ્યાએ +2 ની સાથે શું આવી ગયો? ક્લોરિન. તેમ છતાં વીજભાર તો એમના એમ જ રહ્યો. અહીંયા +4 ની સાથે એકલો ક્લોરિન જ હતો, તો એની જગ્યાએ એમોનિયા પણ આવ્યો અને વીજભાર તો એનો જ રહ્યો. તો આ બેને એકબીજાના શું કહેવાય? સંવર્ગ સમઘટકો. હવે બીજી એક વધારાની નોંધ છે, ચક્રીય સંવર્ગ સંયોજનોમાં પણ વિશિષ્ટ પ્રકારની કોઓર્ડિનેશન સમઘટકતા જોવા મળે છે, જેનું ઉદાહરણ ભાઈ આ હું વધારાનું જીનીટ ચલાવી રહ્યો છું. આ પૂછાશે નહીં પણ આ બધું જીનીટનું છે, મેં થોડું બોલ્ડ કરીને લખીને આપ્યું છે. અરે બોલ્ડ એટલે હાઇલાઇટ કરેલું છે અંદર પેમ્પલેટમાં જ. તો જોઈએ અહીંયા આપણને એક અણુસૂત્ર આપ્યું છે CO2 NH36 Cl2 OH twice. આવું સૂત્ર એક આપ્યું છે. બોલો એના બે સમઘટકો જોવા મળે. કયા બે? તો CO 2 વખત છે, પછી NH3 6 વખત છે, Cl 2 વખત છે અને OH પાછો 2 વખત છે. તો એમાં ધ્યાન રાખજો એક CO એની સાથે 4 NH3 અહીંયા જોડાઈ ગયા એટલે હું NH3 4 એક જ લાઈનમાં બતાવીશ. એક CO સાથે 4 NH3 આ બાજુ જોડાયા, પછી અહીંયા OH અને અહીંયા પણ OH પણ આ કોમન જોડાયા. બોલો બીજો CO, તો બીજા CO સાથે બોલો 6 માંથી 4 NH3 જતા રહેતા, તો શું રહ્યું હશે? તો NH3 twice Cl2. ખબર પડી? હવે શું થશે? તો અહીંથી એક NH3 અહીંયા જશે ને એક Cl અહીંયા આવશે એટલે બે બાજુ સંમિત થઈ જશે. જુઓ બે બાજુ સંમિત થઈ જાય તો હું અહીંયા હવે નાનું દોરું, OH OH CO. બોલો અહીંયા NH3 3 થઈ ગયા અને એક Cl થયો, અહીંયા પણ NH3 3 થઈ ગયા, એક Cl અહીંયા ગયો, એક Cl અને એક NH3 અહીંયા આવ્યો. બોલો કમ્પ્લીટ. તો આ બેમાં પણ જોજો સવર્ગાંક એનો એ જ રહ્યો, આનો 6 નો 6 જ રહ્યો, અહીંયા 6 નો 6 રહ્યો, પણ તેમ છતાં જોડાયેલા લિગેન્ડ બદલાઈ ગયા એટલે આમને પણ એકબીજાના શું કહેવાય? સંવર્ગ સમઘટકો. હવે જોજો આમાં બે બંધારણના નામ, આ નામ શીખવાનું છે અને એના ઉપરથી K2Cr2O7નું IUPAC નામ આવડશે તમને. K2Cr2O7નું નામ જે પણ સાહેબો કરે છે બધા ખોટું કરે છે. એ લોકો આ રીતના કરી નાખે છે, પોટેશિયમ ડાયક્રોમેટ 6 આવું કરી નાખે છે, ખોટું છે.
IUPAC નામકરણના નિયમો પ્રમાણે ખોટું છે, કારણ કે પોટેશિયમ ડાયક્રોમેટ આપણે જે નિયમો ભણ્યા ને એ એક કેન્દ્રીય સમર્ગ સંયોજનો માટે ભણ્યા છીએ. આ બહુ કેન્દ્રીય છે, 2 CR છે. ખબર પડી? તો જોઈએ, પહેલાં આનું નામકરણ શીખી લઈએ એટલે પહેલાંનું આવડી જશે ઓટોમેટિક. બોલો આમાં શું કરવાનું ખબર છે? અહીંથી નામ લખવાની શરૂઆત કરવાની, છેક સુધી જવાનું. તો ટેટ્રા એમાઇન કોબાલ્ટ, આનો ઓક્સિડેશન આંક તો આખાનો જે છે એ તો અચળ જ રહેવાનું. આ +3 છે, I +3 છે, કારણ કે એ તો એવરેજ જ રહેવાનું. તો આનું નામ થશે ટેટ્રા એમાઇન કોબાલ્ટ 3. આટલે સુધીનું લખ્યું આપણે. બોલો આ 2 લિગેન્ડ કેવા લિગેન્ડ છે? તો બંનેના સંયુક્ત છે, અને સંયુક્ત લિગેન્ડ હોય ત્યારે એમાં આગળ મ્યુ લખવું પડે. તો ડેશ કરી મ્યુ, પછી 2 છે તો ડાયહાઇડ્રોક્સાઇડો, બરોબર, ડાયહાઇડ્રોક્સાઇડો. અહીંયા મેં ભૂલથી હાઇડ્રોક્સો લખ્યું છે, તે હાઇડ્રોક્સાઇડો આવશે. એમાઇન શું આવશે? પછી પાછા તો હાઇડ્રોક્સાઇડો, પછી પાછું ડાયએમાઇન, ડાયક્લોરાઇડો, કોબાલ્ટ 3. ખબર પડી? ટેટ્રાએમાઇન કોબાલ્ટ 3, પછી મ્યુ, ડાયહાઇડ્રોક્સાઇડો, ડાયએમાઇન, ડાયક્લોરાઇડો, કોબાલ્ટ 3. બોલો એવી રીતે અહીંયા શું થશે? તો ટ્રાયએમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3, મ્યુ, ડાયહાઇડ્રોક્સો, ટ્રાયએમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3. કમ્પ્લીટ. ચલો, તો એ 2 મેં અંદર લખીને આપ્યા છે, પણ બંનેમાં છાપવાની ભૂલ છે. હાઇડ્રોક્સાઇડોની જગ્યાએ હાઇડ્રોક્સો છપાયું છે, તો એ જોઈ લેજો. ચલો, એના પછી K2Cl2O7નું નામકરણ કરીએ. ધ્યાન અહીંયા રાખજો. તો K2Cl2O7, ચલો આનું બંધારણ દોરીએ. તો CR આવું થાય. બોલો આ કેવું થયું? કોમન થયું. તો અહીંયા પણ બોલો શું લખવું પડશે? તો આપણે કેને કાઢી નાખીએ, -2 વીજભાર આપી દઈએ. ખબર પડી ગઈ? તો શું નામ થશે? બોલો ટ્રાયઓક્સો. શું થશે? ટ્રાયઓક્સો. ખબર પડી કે નહીં? પછી ક્રોમિયમ 6, ટ્રાયઓક્સો ક્રોમિયમ 6, મ્યુ ઓક્સો, પછી ફરીથી ટ્રાય, તો આ રીતે ટ્રાયઓક્સો ક્રોમિયમ 3, મ્યુ ઓક્સો, ફરીથી ટ્રાયઓક્સો ક્રોમિયમ 3. પતી ગયું. અરે અહીંયા ભૂલ થઈ અમારી, ક્રોમિયમ 6. કમ્પ્લીટ. પડી કે નહીં ભાઈ? તો આ થયા તમારા સિલેબસ 12ની થોડી. હવે એક નાનો એસક્યુ છે, CuNH3 PtCl4. ધ્યાન અહીંયા રાખજો. CuNH3 બીજા કૌંસમાં PtCl4 નો સંવર્ગ સમઘટક જણાવો. બોલો શું કરીશું? તો અહીંયા આપણે આનો ઓક્સિડેશન આંક શોધવો પડશે. બોલો કેવી રીતે શોધીશું? તો જ્યારે આવા બે સંકીર્ણ હોય ને, ધનાયન ઋણાયન, ત્યારે પાછળનો જે એનો ઓક્સિડેશન આંક, સ્થાયી ઓક્સિડેશન આંક મૂકવાનો. બોલો આનો -1 × 4 એટલે આ -2 થયો, એ -2 થયો તો આ +2 થયો, પણ આનો 0 છે એટલે બોલો આ +2 થયો. તો બોલો બંનેના ઓક્સિડેશન આંકે સરખા છે અને સંવર્ગ આંકે સરખા છે, બરાબર. વળી 2 ધાતુ આયન જુદી જુદી. તો એ વખતે આપણે શું કરી દેવાનું? મેં તમને શીખવાડ્યું હતું. અહીંયા PtNH3 +2 અને CuCl4 -2. આગળ પહેલું ઉદાહરણ,
ઓક્સિડેશન આંક અને સંવર્ગાંક સરખા હોય ત્યારે ધન આયન એટલે કે ધાતુ આયનની અદલા બદલી કરવાની, અને જુદા જુદા હોય તો પછી લિગેન્ડની અદલા બદલી કરવાની. બોલો કમ્પ્લીટ. ચલો 29મો પ્રશ્ન છે, સંવર્ગ સંયોજનોમાં આયનીકરણ સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. સંવર્ગ સંયોજનોમાં પ્રશ્ન નંબર 29 લઈ લઈએ. તો પ્રશ્ન આ રીતનો છે, સંવર્ગ સંયોજનોમાં આયનીકરણ સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં વ્યાખ્યા આપીશું. તો જે સંવર્ગ સંયોજનમાં પ્રતિ આયન પણ એક લિગેન્ડ તરીકે વર્તવા માટે સક્ષમ હોય, જોજો હું તમને પહેલાં ઉદાહરણ આપીને સમજાવી દઉં એટલે પછી આપણે દાખલા તરીકે પહેલું લખું છું. ચલો દાખલા તરીકે અહીંયા ઉદાહરણમાં લખીશ CrO-A5 સોબર, CrO-A5 બરોબર, CrO-A5 સોબર. ચલો આનું બંધારણ લખીએ તો ક્રોમિયમ, પછી એમોનિયા 5 વખત, પછી સો એટલે SO4 અને Br2. આવું થશે. શું થશે? Br, SO4 અને Br, સોરી Br2 નહીં, Br જ. બોલો શું થશે હવે આમાં? તો આની અંદર આ પ્રતિઆયન કહેવાય, અને પ્રતિઆયન એવો છે કે જે લિગેન્ડ તરીકે વર્તી શકે છે, અને અંદરનો લિગેન્ડ પણ એવો છે કે જે પ્રતિઆયન તરીકે વર્તી શકે છે. બોલો તો હવે ખાલી એમનું સ્થાન જ બદલીએ તો આનો આપણે આ રીતે લખી શકીએ CrNH3 5Cl SO4. પતી ગયું. તો બેના અણુસૂત્રો સમાન થયા, પણ જલીય દ્રાવણમાં આયનો જુદા જુદા થશે. આમાં બ્રોમિન છૂટું પડશે, આમાં SO4-2 છૂટું પડશે. પડી? ખબર પડી ગઈ. તો હવે વ્યાખ્યા શું થશે બોલો? તો આના ઉપરથી જોઈ રહો, હું બોલું છું, લખતો નથી. તો જે સંવર્ગ સંયોજનોમાં પ્રતિઆયન પણ એક લિગેન્ડ તરીકે વર્તવા માટે સક્ષમ હોય, બોલો આ પ્રતિઆયન લિગેન્ડ તરીકે વર્તવા માટે સક્ષમ છે. એ જ રીતે કોઈ એક લિગેન્ડ પ્રતિઆયન તરીકે વર્તવા માટે સક્ષમ હોય, કોઈ એક લિગેન્ડ પ્રતિઆયન તરીકે વર્તવા માટે પણ સક્ષમ હોય, તો એવી પરિસ્થિતિમાં સંવર્ગ સ્પીસીસમાં આવેલા લિગેન્ડનું વિસ્થાપન પેલા પ્રતિઆયન વડે થાય ત્યારે પ્રાપ્ત થતા નવા સંયોજનમાં, જોજો મૂળ સંયોજનનું લિગેન્ડ પ્રતિઆયન તરીકે, જોજો મૂળ સંયોજનનું લિગેન્ડ અહીંયા પ્રતિઆયન તરીકે અને મૂળ સંયોજનનું પ્રતિઆયન અહીંયા લિગેન્ડ તરીકે વર્તે છે. ફરીથી, તો જે સંવર્ગ સંયોજનોમાં પ્રતિઆયન પણ એક લિગેન્ડ તરીકે વર્તી શકતો હોય અને સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં આવેલો કોઈ એક લિગેન્ડ પ્રતિઆયન તરીકે પણ વર્તવા માટે સક્ષમ હોય, તો એવા સંવર્ગ સંયોજનોમાં આવા લિગેન્ડ અને પ્રતિઆયનની સ્થાન અદલાબદલી અથવા તો વિનિમયના કારણે એક એવું નવું સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે કે જેમાં મૂળ સંયોજનનો પ્રતિઆયન નવા સંયોજનમાં લિગેન્ડ તરીકે, જ્યારે મૂળ સંયોજનનો લિગેન્ડ નવા સંયોજનમાં પ્રતિઆયન તરીકે વર્તે છે. આથી પ્રાપ્ત થતા બે સંવર્ગ સંયોજનોના આણ્વીય સૂત્રો તો સમાન થશે. બોલો આના આણ્વીય સૂત્રો સમાન થયા, કોઈ ફરક નથી. પરમાણુઓની સંખ્યાને બધું સરખું છે, તેમ છતાં તેમના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કેવા થાય છે? જુદા જુદા. એનું દાખલા તરીકે જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા આયનો કેવા હશે? જુદા જુદા. તો આવા સંયોજનોને એકબીજાના આયનીકરણ સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને શું કહે છે? કમ્પ્લેટ. ફરી એકવાર ધીમે ધીમે બોલું છું. જે સંવર્ગ સંયોજનોમાં રહેલો પ્રતિઆયન લિગેન્ડ તરીકે વર્તી શકતો હોય અને સંવર્ગ પ્રભાવ ક્ષેત્રમાં આવેલો કોઈ એક લિગેન્ડ પ્રતિઆયન તરીકે વર્તી શકતો હોય, તેવા સંવર્ગ સંયોજનોમાં
આવા લિગેન્ડ અને પ્રતિઆયનની સ્થાન અદલાબદલીના કારણે એક નવું સંકીર્ણ સંયોજન પ્રાપ્ત થાય છે, જેમાં મૂળ સંયોજનમાં પ્રતિઆયન તરીકે વર્તો પ્રતિઆયન એ નવા સંયોજનમાં લિગેન્ડ તરીકે, જ્યારે મૂળ સંયોજનનો લિગેન્ડ એ નવા સંયોજનમાં પ્રતિઆયન તરીકે વર્તે છે. આથી આવા સંયોજનોના આવા બે સંયોજનોના અણુસૂત્રો તો સમાન હોય છે, પરંતુ જલીય દ્રાવણમાં ઉત્પન્ન થતા આયનો જુદા જુદા હોય છે, એટલે કે ગુણધર્મો જુદા જુદા હોય છે. આથી તેમને એકબીજાના આયનીકરણ સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને આયનીકારક સમઘટકતા કહે છે. તો તમારું ઉદાહરણમાં પહેલું તો ઉદાહરણ મેં આપી દીધું, CrO A5 સોબર, ક્રોમિયમ એમોનિયા 5 વખત, SO4 અને કૌંસની બહાર બ્રોમિન, પણ એમાં SO4 અને Br સ્થાન બદલી નાખો એટલે પહેલો મળી જાય. પછી બીજું ઉદાહરણ છે PtA4 બટુકટુ, PtA4 બટુકટુ, બરોબર, PtA4 બટુકટુ. અને ત્રીજું ઉદાહરણ છે CrO4 ક્લોટુનોટુ. એક મિનિટ, અહીંયા ક્રો છે કે કો છે? CrO4 ક્લોટુનોટુ, બરોબર. ચલો આપણે આ બેના બંધારણ તો આનું લખીએ તો પીટી, પછી NH3 4 ટાઈમ્સ, પછી બી છે એટલે Br2 અને કૌંસની બહાર કટુ એટલે Cl2, Br2Cl2. બોલો, એમાં હું સ્થાન અદલા બદલી કરી નાખું તો અહીંયા હું આમ એરો બતાવીશ તો જો નવું સંકીર્ણ મને મળશે પીટી NH3 4, અંદર Cl2 અને બહાર Bl2. તો બોલો આ બે એકબીજાના શું થયા? આયનીકરણ સમઘટકો થયા. એવી રીતે આનું બંધારણ લખીએ તો ક્રોમિયમ, પછી એમોનિયા 4 વખત અને ક્લોટુનોટુ, તો અહીંયા મારી ભૂલ થઈ છે, ક્લોટુ એટલે Cl2 અને બાર NO2, બરોબર. પણ એમાંથી એક NO2 અંદર આવે ને એક Cl બહાર જાય. તો બોલો Cr NH3 4 Cl NO2 કૌંસની બહાર Cl. બોલો, અહીંયા દ્રાવણમાં ઉત્પન્ન થતા આયનો બદલાઈ ગયા, તેથી આમને એકબીજાના શું કહેવાય? આયનીકરણ સમઘટકો કહેવાશે. ચલો, એના પછી તો એક કામ કરો, નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ, પછી બધી મિક્સ થશે એટલે. તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. ટૂંકમાં આપણા 29 સુધીના પ્રશ્નો પૂરા થયા.